ભગવતે વાસુદેવયા. બસ 3-3 કલાક લૌકિકમાંથી કાઢી આપણને પોતાના ચરણોમાં બેસાડ્યા, પોતાની પાસે બેસાડ્યા, પોતાની સન્મુખ કર્યા. કરો કૃપા, હું કરું વિનંતી, પોતાનો કરી જાણ. ગોપાલદાસ એટલે જ કહે, સૌથી મોટી કૃપા કરી કે આપણે અમે તારા, અમે તારા, અમે તારા રોજ કહીએ, પણ ઠાકોરજી જે દિવસે કહે તું મારો છો, તું સંસારમાં રહે, ભલે તારી જવાબદારીઓ નિભાવ, મને બધાની અંદર જો અને બધા ઉપર દયા અને કરુણા રાખ, પણ તું છું મારા માટે. વ્યવહાર કરનાર સંસાર જોડે ઉત્તમ વ્યવહાર કર, પણ પ્રેમ તો ઠાકોરજી સાથે કર. જ્યાં પ્રેમ ન હોય ત્યાં વ્યવહાર નબળો કરી દેવાની જરૂર નથી. ઘણી વાર ઘણા લોકોને કોઈની પડી ન હોય, ગરજ ના આપણને કોઈની પડી એટલે તોછડા થઈ જાય, પણ ગરજ નથી એનો અર્થ કઈ ખરાબ વ્યવહાર કરી દેવો જરૂર થોડી છે. વ્યવહાર તો વૈષ્ણવનો ઉત્તમ જ રહેતો. ભલે ભગવાનને ન માનતો હોય ને એની સાથે પણ વ્યવહાર તો આપણે વૈષ્ણવ જેવો જ કરવો. કારણ કે કોઈની સમજની નબળાઈ હોય એમાં આપણે આપણી સમજ છોડી દેવાની શું જરૂર છે? કોઈ સમજતું નથી પણ આપણે તો સમજીએ છીએ, આપણે તો સત્સંગ કરીએ છીએ ને, આપણા ગળામાં તો કંઠી છે ને, આપણે તો મહાપ્રભુજીની આજ્ઞામાં જીવીએ છીએ. એટલે આપણે આપણા વિચારોને ક્યારે નબળા નહીં કરવા. સામે વ્યક્તિ નબળો મળે કે સંજોગ નબળા મળે, પરિસ્થિતિ નબળી હોય એ જુદી વાત, આપણો ભાવ નબળો ન થવો જોઈએ. સદાય સર્વોચ્ચ ભાવમાં રહેવું, ઉત્તમ ભાવમાં રહેવું. કોઈ કે આ ક્યાં વૈષ્ણવ છે, આને ક્યાં ભાવ છે, આ તો સાવ નાસ્તિક છે. એ નાસ્તિક છે, પણ મેં તો ગીતાજીને ભાગવતજીમાં સાંભળ્યું છે ને કે મારો ઠાકોરજી તો બધાની અંદર છે. એને ખબર નથી કે એની અંદર પ્રભુ નથી. આપણને તો ખબર છે કે પ્રભુ છે, અને એટલા માટે આ સત્સંગ જ પ્રભુનો અને સત્સંગથી જ ભાવ આવે છે. કોઈને તો હું તો કોઈ દિવસ સત્સંગ ન કરું, હું તો પુસ્તક વાંચી લઉં, પણ પુસ્તક કોઈ દિવસ કહેવાની છે કે આ પન્નું તારા કામનું નથી, આ શ્લોક છે ને તારા કામનો નથી, આ વાત તારા કામની નથી. ઉલટાનું વાંચીશ તો શંકા થશે, અભાવ આવશે. ભગવાન ગ્રંથ કોઈ દિવસ તમને સાવચેત કરવાનો છે ના, સત્સંગી કરશે. એમ કર, તું આ પાઠ કરો, તું આ પુસ્તક વાંચો, જો તને એક પ્રસંગ કહું, એમ કરીને એવી વાતો કરે કે આપણી અંદર ભાવની અભિવૃદ્ધિ થાય. અને એટલા માટે કેવલ છપાયેલા પુસ્તકો કરતા જીવિત સત્સંગી સર્વોત્તમ છે. કોઈ જીવંત ભાવ આવે છે, કોઈ જીવંત પોતાના જીવનમાં ભક્તિને જીવતા એવા કોઈ ભગવતીનો સંગ કરીએ તો એનો રંગ ચોક્કસ થાય. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. અને તારા સંગે વૈષ્ણવ થાય એટલે કે એને કઈ લોજિક આપીને છલ કપટ કરીને કેમે કરીને કંઠી પહેરાઈ દેવી એ રીતે વૈષ્ણવ બનાવવાનો છે. તુજ સંગે વૈષ્ણવ થાય એટલે ચતુરાઈથી નહીં, ભાવ સ્પર્શે તમારો. બાકી આવી ચાલાકી તો દુનિયામાં બહુ જ ચાલે. તમને સુવિધા આપે, તમને પ્રસાદ આપે, તમને વ્યવસ્થા આપે, તમને સન્માન આપે, કેમે કરીને અમારી કંઠી પહેરી. આવી ચતુરાઈ તો દુનિયામાં બહુ ચાલે છે. આપણે આવા ચતુર થવાનું છે ના. આપણે કહે તો ચતુરાઈ તાકી સાચી, જો સેવા કરે ન કરે પર શ્રી વલ્લભ પદ અનુસરે. ચતુરાઈ તાકી શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનું જે અનુગામી બને એ તો ચતુર છે. એટલે કે ચતુર એ કે જેને પોતાનું ભલું શેમાં છે એની ખબર હોય. સીધી ભાષા, બાકી તો હવેલી ભાષામાં ઘણું સમજાવી છે, પણ સાવ સમજાય એવી ભાષામાં કે જેને પોતાનું કલ્યાણ શેમાં છે, અને તમે તો કલ્યાણના જ છો. અને જેને ખબર હોય કે મારું કલ્યાણ શેમાં છે. ભાગવતજીમાં પૂછ્યું જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? પરીક્ષિત મહારાજ પૂછે છે. બસ એટલું સમજાઈ જાય તો ઘણી મોટી વાત છે. કારણ કે સુખ શેમાં છે આપણને ખબર છે, આપણું હિત શેમાં છે આપણને ખબર છે. ઘટનાઓ જુદી જુદી ઘટે એટલે માણસને થાય, ગમતું ન થાય તો એને પ્રભુ નારાજ છે, ગમતું થાય તો પ્રભુ પ્રસન્ન છે. તો શું આ રીતે નક્કી કરવાનું કે પ્રભુ રાજી કઈ રીતે થાય ને નારાજ કઈ રીતે? એ આપણા જેવા વ્યવહાર છે, એ મનુષ્ય જેવા નથી. સર્વોત્તમ જ આપણે પ્રાકૃત ધર્મ અનાશ્રય, પ્રાકૃત ધર્મો એમનામાં છે. એટલે આપણને અનુકૂળ થાય એટલે સુખ ને પ્રતિકૂળ થાય એટલે દુઃખ એવું છે. પણ ઘણી વાર ખરેખર કહું આપણું આપણા મન પર કોઈ કાબુ નથી. મન રોકાયું પાપ કરતા કેમ છે? કોઈની શરમથી, કોઈની ડરથી,
અનુકૂળતા ન હોવાને કારણે, આ બધી પ્રતિકૂળતાઓને કારણે આજે કોઈની શરમ કોઈને ન રહે, કોઈનો ડર કોઈને ન રહે, તો આ મન પાપ કરતું રોકાય. એને બીક છે સમાજની, સંસારની, બદનામી, એટલે રોકાય. એટલે ઘણી વાર પ્રતિકૂળતા આપીને પણ ઠાકોરજી આપણને કેટલા પાપોથી રોકી દે છે. કારણ કે આપણા મનના નિગ્રહ કરીને આપણે પુણ્યમાં એને સ્થાપિત નથી કરી શકતા. પણ ઘણી વાર એવી કાંટાની વાડ આજુબાજુ ઠાકોરજી પ્રતિકૂળતાઓની કરી દે કે માણસ ઈચ્છવા છતાંય પાપ ન કરી શકે. એને એમ લાગે ધનનો અભાવ છે. કોણ જાણે ધન આવત તો પાપમાં રદ થઈ જાય. કોઈ એમ કે મારે કહેવા બધું નથી ચાલતું, કોણ જાણે કે બધું અનુકૂળ થઈ જાય. હવે વિચાર કરો, તમને બધું જ અનુકૂળ થઈ જાય, એનું નેક્સ્ટ સ્ટેપ શું હોય? પાપ જ હોય. માણસની પાસે જયારે બધું જ આવી જાય ત્યારે એમ થાય કે હવે આમ કરું તો, હવે આમ કરું તો, એને પાપનો જ વિચાર. બહુ સહજ સ્વાભાવિક પ્રક્રિયા છે. અને એટલા માટે ઘણી વાર ઠાકોરજી પ્રતિકૂળતાઓ દ્વારા પણ આપણને પાપ કરતા રોકી રાખે છે. એટલે એમાં પણ પ્રભુનો આભાર માનો. કદાચ આવું સંકટ ન હોત તો આટલું નામે હું ઠાકોરજીનું ન લે. કદાચ કોણ જાણે, વ્યક્તિને સીધું દુઃખ નથી હોતું, પણ સ્વજનો દુઃખી હોય તોય દુઃખ આવે છે. દુઃખના તો અનેક પાસાઓ છે, અનેક કારણથી થાય છે. તો આપણે હમણાં એ ચર્ચાઓમાં નથી ઉતરવું, પણ આપણે તો સીધું સર્વોત્તમ સ્તોત્ર પર જવું છે. કારણ કે સમય ઓછો ને વાતો કેટલી મહાપ્રભુજીની. તો શ્રી વલ્લભના ગુણો ગાવા એ તો શ્રી યમુનાજી માટે શ્રેષ્ઠ સહસ્ત્રમુખ નિશુદિન ગાવત, દોહુ પાર ન પાવત તાહી પાવ. એવા શ્રી વલ્લભના આજનો આપણો વિષય સર્વોત્તમ સ્તોત્ર. ચર્ચાઓ ઘણી કરી શકાય. સર્વોત્તમ નામ ઉપર જ આપણે ઘણી બધી ચર્ચા કરી શકીએ. જે સર્વદા, સર્વથી અને સર્વત્ર ઉત્તમ હોય એ જ સર્વોત્તમ કહેવાય. ઘણા વ્યક્તિ ઉત્તમ હોય પણ સર્વદા ન હોય. યુવાન વ્યક્તિ આજે કામ ન હોય પણ વૃદ્ધ થઈ જાય, 50 વર્ષ પછી કામનું ના રહે. દરેક વ્યક્તિ આજે કામ ન હોય પછી ગરીબ થઈ જાય તો કામનું ના રહે. સર્વદા ઉત્તમ બનવું સંભવ નથી. સર્વત્ર ઉત્તમ બનવું શરૂ થાય. કોઈ એન્જિનિયર હોય તો ફેક્ટરીમાં કામ લાગે, પણ એને કોઈ મેડિકલ સાયન્સ નો કોઈ આમાં કઈ દવા લેવી તો કે આ મારું કામ નહીં. એ સર્વત્ર ઉત્તમ ન હોય અને સર્વથી ઉત્તમ હોય, એ તો જરાય સંભવ નથી. તો સર્વદા, સર્વત્ર અને સર્વથી ઉત્તમ કોઈ હોય તો આપણા શ્રી મહાપ્રભુજી છે. ગુસાઈજીના શબ્દોમાં કહું, ભાવી ન ભૂતોસ્ત્યપી. આવું કોઈ થયું નથી, છે નહીં અને થવાનું. એવા સ્વરૂપના ગુણગાન કરવા માટે આપણે એકત્રિત થયા છે. અમારા દયારામભાઈ તો કહે કે વલ્લભનું ગુણગાન એમને કઈ મુખમાં ના આવે. જયારે ઠાકોરજીને તમારા ઉપર અતિશય વહાલ આવે ને, એમ થાય કે આટલી સેવા કરે, આટલું મારું નામ લે, અને હું શું સર્વોત્તમ આપું કે જે મને સર્વોત્તમ વસ્તુ કઈ કહેવાય? બહુ મોંઘી હોય એ નહીં, આપનારની જે સૌથી પ્રિય હોય એ એના માટે સર્વોત્તમ દાન કહેવાય. નાના બાળક માટે કોઈ રમકડું એને સર્વોત્તમ, હીરાના દાગીના આપો, સોનાના દાગો, એને મત આ રમકડું ના, બાકી બધું લઈ જાય. સર્વોત્તમ એની કિંમત નક્કી નથી કરતી, એની આત્મીયતા, એની પ્રિયતા નક્કી કરે છે. જ્યારે ઠાકોરજીને એમ થાય કે આ મારા વહાલા વૈષ્ણવને મને આટલું વહાલ એના પર આવે છે તો હું આને શું આપું? જે જન ઉપર વહાલ ગણું વ્રજપતિને આવે. દયારામભાઈએ કહ્યું, જે જન ઉપર વહાલ ગણું વ્રજપતિને આવે, એને મુખ શ્રી વલ્લભ નામ જપ બતાવે. જેના ઉપર અતિશય વહાલ ઠાકોરજીને આવે ને, એના મુખમાં શ્રી મહાપ્રભુજીનું નામ આપ્યું, એને શ્રી વલ્લભમાં પ્રીતિ કરાવી. અને જ્યારે એના મુખે શ્રી વલ્લભના નામનું શ્રવણ કરે ને, ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થાય. હું તો ઘણી વાર કહું, નાથદ્વારામાં જાઓ અને હજારોની ભીડ હોય, તમને એમ થાય કે અમને તો શ્રીનાથજી દેખાયા, પણ શ્રીનાથજી અમને જોયા કે આટલી ભીડમાં અમારા પર શ્રીજીની દ્રષ્ટિ ક્યારે પડે? તો હું તો એ જ કહું, શ્રીજી સન્મુખ પહોંચો ને એટલે મુખમાં શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ આટલું બોલતા હશો ને તો હજારોમાં ઠાકોરજી તમને જોઈ લેશે. કારણ કે આ મારા પ્રિય એવા વલ્લભનું નામ ક્યાંથી આવી રહ્યું છે? અને શ્રીજી આટલા હજારોમાં તમને શોધી અને પોતાની કૃપા દ્રષ્ટિનું દાન ઠાકોરજી કરશે. કારણ કે આ નામ અતિશય પ્રિય ઠાકોરજીને છે. ઠાકોરજી અને સ્વામીજી બંને
એવા મહાપ્રભુજીના પ્રાગટ્યની ગાથા ગાવામાં આવે છે. ભૂતલ પર તો આપણે ગાઈએ જ છે કે ચંપારણમાં પ્રગટ થયા, પણ નિત્ય લીલામાં શ્રી વલ્લભનું જ્યારે પ્રાગટ્ય થયું, આ જેટલા તત્વો છે ને, શ્રી યમુનાજી, મહાપ્રભુજી, વૃંદાવન, ગિરિરાજજી, આ બધાનું પહેલું પ્રાગટ્ય ગોલોકધામમાં છે, લીલાધામમાં છે. અને આપણે ત્યાં એમ કહેવાય છે કે જ્યારે એવી કથા કહેવાય છે કે એકવાર ઠાકોરજી નિકુંજમાં બિરાજ્યા હતા અને નિકુંજમાં બિરાજેલા શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા નામનું અખંડ સ્મરણ કરી રહ્યા, અને એવો રાધા નામનો આવેશ ઠાકોરજીને આવ્યો કે એમના રોમ રોમમાંથી રાધાજી પ્રગટ થઈ ગયા. અને એટલામાં મળવાનો સમય નક્કી હતો, એટલે સ્વામીજી શોધતા શોધતા પ્રભુને નિકુંજમાં આવવા ગયા. અને દૂરથી એમને એમ લાગ્યું, કારણ કે ઠાકોરજીની ભીતરથી રાધાજી પ્રગટ થયેલું સ્વરૂપ સ્મરણ માત્રથી, તો રાધાજીને દૂરથી એમ થયું કે કોઈ સખીને પોતાની ગોદમાં લઈને ઠાકોરજી બિરાજેલા છે. અને એવા રીસાયા રાધાજી, એવું માન ધર્યું કે હું આટલી દૂરથી મળવા એમને છે કે અહીંયા આવી અને તો કોઈ અન્ય ગોપી સાથે બિરાજેલા છે. જાઓ પ્રભુ, આપની સાથે વાત નહીં કરો. અને પીઠ દઈને બિરાજી. ઠાકોરજીને થયું કે અરે, હું અખંડ રાધા નામનું સ્મરણ કરી રહ્યો છું, મારા રોમ રોમમાંથી રાધાજી પ્રગટ થયા છે. અને પોતાના સ્વરૂપને એ ક્રોધને કારણે ઓળખી ન શક્યા અને રિસાઈ ગયા. તો જાઓ રાધાજી, હું પણ આપની સાથે માન ધરું છું, હું પણ આપની સાથે વાત નહીં કરું. બંને એકબીજાની પીઠ દઈને બિરાજ્યા. પણ સત્ય તો એ છે, બંને એકબીજા વગર એક ક્ષણ પણ રહી શકતા નથી. બંનેની ભીતર એવો વિરાગની પ્રગટ થયો, એવો વિરાગની પ્રગટ થયો, કારણ કે એક પલક પાપડ બંધ થાય ને ન રહી શકાય એવા સંજોગોમાં જ્યારે તાપ, વિરહ તાપ હોય અને એવામાં પીઠ દઈને બિરાજવું એ બંને માટે દુષ્કર છે. બંનેના હૃદયમાં સ્ત્રી ભાવ અને પુંભાવ વિરાજે છે. આ તમને હું સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતરગતમ પ્રાવી વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્ત્રીતયાત્મકમ પરમભીધેયમ સદા વલ્લભમ. જે મહાપ્રભુજીનું ધ્યાન આપણે બોલીએ છીએ એ આ લીલાના પ્રસંગ પરથી છે. બંનેના હૃદયમાં સ્ત્રી ભાવ અને પુંભાવ, એટલે કે આનંદ આપવાનો ભાવ અને આનંદ લેવાનો ભાવ વિરાજે છે. અને જ્યારે એકબીજા વગર ન રહી શક્યા, કોણ અમારો મેળાપ પાછો કરાવે, બંને પ્રગાઢ માન ધર્યું છે. અને ત્યારે સ્વામીજીના હૃદયમાંથી પુંભાવરૂપ કૃષ્ણ પ્રગટ થયા અને ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવરૂપ સ્વામીજીનું એક સ્વરૂપ પ્રગટ થયું. અને ત્રીજું, આ બંનેની લીલાને જોનારું સાક્ષી રૂપ પ્રગટ થયું. અને આ ત્રણેય સ્વરૂપ ભેગું થઈ અને શ્રી વલ્લભનું લીલામાં પ્રાગટ્ય થયું. કારણ કે એક તો લીલા કરતા અને લીલા દ્રષ્ટા, ત્યારે આનંદ સંપૂર્ણ થાય. કેવલ લીલા કરતા હોય પૂરતું ને, જેમ તમને કોઈ ભારે ભારે શણગાર, દાગીના, વસ્ત્રો આપી દે, પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને ગમે, આનંદ આવે? ભલે ને સારામાં સારા દાગીના પહેર્યા છે, પણ તમે પોતાના ભોગતા યા દ્રષ્ટા બનતા નથી ત્યાં સુધી સર્વોચ્ચ આનંદનો અનુભવ કરતા નથી. આ છે વલ્લભનું સાક્ષી સ્વરૂપ, કે જ્યાં ઠાકોરજી અને સ્વામિનીજી સઘળી લીલા કરે, પણ જ્યારે વલ્લભના નેત્રોમાં ઉભય રૂપ પોતાનું દર્શન કરે ને, ત્યારે જ એમને લીલાનો સર્વોચ્ચ આનંદ અનુભવાય છે. એટલે પ્રભુ નિજ આનંદને અનુભવવા કરવા માટે જે સાક્ષી સ્વરૂપ પ્રગટાવ્યું છે એ આ વલ્લભનું રૂપ પ્રગટ થયું. ત્યાં જઈને સ્વામીજીને મનાવ્યા અને કહ્યું, અરે દાદાજુ, આપનું તો ઠાકોરજી સ્મરણ કરતા હતા, એમના ગોદમાં બીજું કોઈની આપનું જ સ્વરૂપનું પ્રાગટ્ય થયું. સ્વામીજીને થયું, અરે મારાથી તો અપરાધ થઈ ગયો, મેં તો પ્રભુ પર શંકા કરી. અને ત્યાં જઈને ઠાકોરજીને મનાવ્યા. ક્યારે સ્વામીજી એમ સમજ્યા કે બીજા કોઈ ગોપીજન છે અને માન ધરવાનો તો સ્વભાવ સ્વામીજીનો છે, પણ પ્રભુ આપ કેમ રૂઠો છો? આપના વગર જુઓ સ્વામીજી કેવા અશ્રુપાત કરી રહ્યા છે. અરે આપ તો તુરંત માની જાઓ એવા છો, સજ કૃપાળુ છો, આપ પધારો. અને સ્વામીજી આપની નિકુંજમાં પ્રતીક્ષા કરી રહ્યા છે. સ્વામીજીનો એક હાથ પકડી શ્રી વલ્લભ નિકુંજના સિંહાસન પર પધરાવ્યા, બીજા હાથે ઠાકોરજીનો હસ્ત લઈ અને એમને નિકુંજના સિંહાસનમાં પધરાવ્યા. અને રાધા અને કૃષ્ણ યુગલ સ્વરૂપે નિકુંજના સિંહાસન પર બિરાજ્યા છે. અને નીચે બેસી આ વલ્લભના સ્વરૂપે ઠાકોરજી અને સ્વામીજી બંનેના દર્શન કર્યા. અને એ સમયે લીલામાં
શ્રી વલ્લભના મુખમાંથી આ અષ્ટાક્ષર પ્રગટ થયો. શ્રી એટલે સ્વામિનીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. અને આમ અષ્ટાક્ષરનું લીલામાં પ્રાગટ્ય થયું. અને જ્યારે બંનેનું માન દૂર થયું અને બંનેને થયું કે આપણા બંનેનું માન દૂર કરનારું આ શ્રી વલ્લભનું સ્વરૂપ છે, બંનેને અતિશય સ્નેહ આ વલ્લભ સ્વરૂપ પર આવ્યું. અને ત્યારે મસ્તક પર હાથ ફેરવીને વલ્લભના સ્વરૂપ પર કહ્યું કે હે આ દિવ્ય અલૌકિક સ્વરૂપ, તમે અમારું માન દૂર કર્યું છે, તમે અમને બંનેને અતિશય પ્રિય છો, એટલે અમે આપનું નામ શ્રી વલ્લભ રાખીએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, વલ્લભાધીશ કી જય. વલ્લભનો અર્થ થાય અતિ પ્રિય. આપણે કહીએ પ્રાણ વલ્લભ, ગોપીજન વલ્લભ. વલ્લભનો અર્થ થાય પ્રિય, પ્રાણથી પણ જે અધિક છે એ પ્રાણ વલ્લભ. તો આમ નિત્ય લીલામાં આ નામ શ્રી મહાપ્રભુજી વલ્લભ, ત્રિતયાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું આપણે કહીએ છીએ. ત્રિવિધ સ્વરૂપ, રૂપમ તત ત્રિતયાત્મકમ. સ્વામીજી, ઠાકોરજી અને આચાર્ય, આ ત્રણેય સ્વરૂપ. આમ રૂપમ તત ત્રિતયાત્મકમ, વિરહાત્મક, રસાત્મક અને ભાવાત્મક. રૂપમ તત ત્રિતયાત્મકમ, વિરહાત્મક સ્વરૂપ વલ્લભ પોતે, એ જ વલ્લભનું રસાત્મક સ્વરૂપ એટલે શ્રી ગુસાઈજી, અને એ જ વલ્લભનું ભાવાત્મક સ્વરૂપ એટલે દબલાજી. અને એટલે જ સર્વોત્તમ સ્તોત્ર જેનું આપણે અવગાહન સ્પાન કરવા જઈ રહ્યા છીએ, 108 નામ એમાં વર્ણિત છે. અને એટલે જ 35 એમ કહેવામાં આવે. અને 3 નામ આ મુખ્ય, અને ત્રણેયને સહાયક આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ. ચર્ચા તો આપણે થોડું